ખોખરામાં રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવા બેસ્યા, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા જીવન દર્શાવવા સાથે ઉત્સવ ઉજવાયો કે જે લાઈવ પ્રસારણ જોવા મોટી સંખ્યામાં શ્રમજીવીઓ બેઠા. તો રામ મંદિર પાસે 11 કિલોની ચાંદીની ગદા મૂકવામાં આવી. હનુમાનજીના જીવંત પાત્રને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા. બુંદી ગાંઠિયાના પ્રસાદનું શ્રદ્ધાળુઓમાં વિતરણ કરવામાં આવ્યું. લગભગ 500-550 વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય, કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે. અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે. એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ, હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવી કર્યું છે. હાટકેશ્વર સ્મશાન ગૃહની બરોબર પાછળના ભાગની અંદર સરસ મજાનું એક LED પ્રોગ્રામ સાથે લાઈવ પ્રસારણ સાથે તમે જુઓ તો અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમે અમારી સોસાયટીમાં ખૂબ જ રોશની કરેલ છે અને ગાયત્રી મહેશ્વરીના બધા માણસો ભેગા થઈ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને બધા મળીને અમે બધા મળીને અમે આવો મોટો ઉત્સવ કર્યો છે અને બધાને પ્રસાદ